મારા 20 વર્ષની લોન હોય તો 240 હપ્તા ચાલતા હોય, એ 240 હપ્તામાં દર મહિને મને 600 રૂપિયાનો બી બેનિફિટ મળતો હોય તો હું ટોટલ જે ઈએમઆઈ પે કરું છું એની અંદર 20 વર્ષ પછી 1,44,000 રૂપિયા મારે ઓછા પે કરવાના થાય. જો મિત્રો, લોનના વ્યાજ દરો અંગેની જે આ વિડીયોમાં માહિતી સમજાવવાના છે, એ માહિતી જો તમારી પાસે હોય તો કદાચ તમે તમારી લોનના રીપેમેન્ટની અંદર તમારા લાખો રૂપિયાની બચત કરી શકો છો. હવે આ લોનના વ્યાજ દરોની માહિતીને સમજવા માટે તમારે સૌથી પહેલા તો લોનમાં કયા કયા પ્રકારના વ્યાજ દર હોય એની માહિતી જોવી પડશે. અને આ વિડીયો અંત સુધી જોવાથી તમારી જે હાલમાં જે ચાલુ કોઈ હોમ લોન હોય કે કાર લોન હોય કે બીજી કોઈ પણ પ્રકારની લોન હોય તો એના વ્યાજ દર તમે કઈ રીતે ચૂકવો છો એની માહિતી તમને મળશે. અને એમાં જો તમારે કોઈ ફેરફાર કરવો હોય તો એ શક્ય છે કે નહીં એ બધી બાબતો પણ તમે આ વિડીયોની અંદર શીખી શકો છો. અને તમામ વ્યક્તિઓ માટે કામનો આ વિડીયો છે, જે વ્યક્તિઓ લોન લઈને પોતાના હેતુઓ સિદ્ધ કરે છે અને ભવિષ્યમાં લાંબા સમયગાળે લોનને રીપેમેન્ટ કરતા હોય છે. તો આ વિડીયો તમારા સર્કલની અંદર જરૂર તમે શેર કરી શકો છો. તો ચાલો માહિતીની શરૂઆત કરતા પહેલા જો હજુ સુધી તમે સ્ટોક્સઅપ યુટ્યુબ ચેનલને ફોલો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા માટે વિનંતી છે. તો સૌ પ્રથમ આપણે માહિતી જાણીએ કે લોનના જે વ્યાજદર હોય કેટલા પ્રકારના હોય છે. તો 3 પ્રકારના આવશે: ફ્લોટિંગ રેટ, ફિક્સ રેટ ને હાઇબ્રિડ રેટ. આ રેટને સમજવા માટે તમારે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની એક સાયકલને સમજવી જરૂરી છે. જુઓ કઈ સાયકલ? તો કે ભારતીય તમામ બેંકોની ઓપરેટિંગ વર્ક ભારતની બેંકોની બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાથમાં છે. તેમની સાથે ભારતની તમામ શિડ્યુલ બેંકો, કોમર્શિયલ બેંકો કે કોઈ પણ બેન્કિંગ સ્ટ્રક્ચર વાળી બેંકો જોડાયેલી છે અને તમામ બેંકો સાથે જોડાયેલી છે પબ્લિક. તો આ ભારતની મની સર્ક્યુલેશનની સાયકલ છે. આરબીઆઈ જ્યારે બેંકોને પૈસા આપે છે ત્યારે આરબીઆઈ બેંકો પાસેથી વ્યાજ લે છે. તેવી રીતે કોઈ પણ બેંક પબ્લિકને જ્યારે પૈસા આપે છે ત્યારે બેંક પણ પબ્લિક પાસેથી વ્યાજ લે છે. તો હવે આ સંજોગોની અંદર જ્યારે આરબીઆઈ બેંકને જ્યારે પૈસા આપે છે અને એના બદલામાં વ્યાજ લે એને રેપો રેટ કહેવાય છે, આરઆર. જે હાલમાં ભારતનો રેપો રેટ 6.50% છે એટલે કે 6.5% છે. હવે જ્યારે બેંકો પાસેથી કોઈ પબ્લિક લોન લેવા માટે આવે છે તો બેંકો પાસે જે પૈસો પડેલો છે એ આટલા વ્યાજ દરનો છે, 6.5% વ્યાજનો છે. હવે જ્યારે કોઈ પણ પબ્લિક બેંક પાસેથી લોન અમાઉન્ટ માંગે છે અથવા એને જરૂર છે તો લોન લેવા માંગે છે ત્યારે એવા સંજોગોની અંદર બેંક છે ને થોડું ઓર વધારે વ્યાજ ચડાવીને પબ્લિકને આ રૂપિયો વ્યાજે આપે છે. જેમ કે 6.5% રૂપિયા તો આરબીઆઈ ને જે બેંક પાસે પડેલા રૂપિયા છે એમાં એને પે કરવાના છે. તો જ્યારે પબ્લિક લોન માંગશે ને તો બેંકો પણ પોતાનું કાંઈક ને કાંઈક કમાણી આમાં ચડાવશે, જેને બેંકો માટે કહેવાય છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. જેમ કે કોઈ પણ બેંકનું ઉદાહરણ લઈ લો, 2.5% ચડાવે છે તો 6 ને 2 8 ને એટલે ટોટલ એ વ્યક્તિ આ જે પબ્લિક તરીકે કોઈ પણ વ્યક્તિ લોન લેવા આવી હશે એના માટે ઈ 8%, 8.5%, 9, 9.5 વોટેવર કોઈ અમાઉન્ટ તરીકે વ્યાજદર તરીકે લોન આપશે. જેનાથી પબ્લિક જ્યારે વ્યાજ પે કરશે ત્યારે બેંકો એ વ્યાજમાંથી 6.5% આરબીઆઈ સુધી પહોંચાડશે અને વચ્ચે જે વધે એ એમનો ધંધો, એમના બિઝનેસની આવક રહેશે. તો આ રીતે મની સર્ક્યુલેશનનો વહીવટ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર આ વ્યાજ દરો ઉપર આધારિત છે. એટલે સૌથી મહત્વનો વ્યાજ દર છે રેપો રેટ. એના આધારે ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં ચેન્જ થતી હોય છે અને આ વ્યાજ દરોનું જે આખો સ્ટ્રક્ચર છે એને આરબીઆઈ ઓપરેટ કરે છે મોનેટરી પોલિસી દ્વારા. સ્ટોક માર્કેટ સાથે આરબીઆઈ ના તમામ ડિસિઝન સીધા કનેક્ટેડ છે. એટલે કોઈ પણ એમના ડિસિઝનની ઇફેક્ટ મોનેટરી પોલિસીના વ્યાજ દરોના ચેન્જીસ, સેમ રહેવા, વધારવા, ઘટાડવા, કોઈ પણ બાબતની અસર માર્કેટ ઉપર આવતી જોવા મળે છે. હવે તમને એમ થતું કે હું સ્ટોક માર્કેટમાં તો ઇન્વેસ્ટ કરું છું, કામ કરું છું, તો તમારા માટે જરૂરી છે તમને ખબર હોવી જોઈએ કે એમની શું અસર આવે. જો તમે A to Z સ્ટોક માર્કેટ આવી બાબતો અને બીજી અન્ય ટેકનિકલ, ફંડામેન્ટલ, ફ્યુચર ઓપ્શન કોઈ પણ વસ્તુ શીખવા માંગતા હોય તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી સ્ટોક્સઅપ એપ ડાઉનલોડ કરી એમાં ઘરે બેઠા A to Z લાઈવ માર્કેટની અંદર સ્ટોક માર્કેટ આવા તમામ કન્ટેન્ટ સાથેના વિડીયોમાં જોઈ શકો છો. તો હવે આપણે આ વાતને આગળ વધારીએ કે જ્યારે આપણે હોમ લોન લઈએ કે કાર લોન લઈએ, કોઈ પણ એક રેટ ઉપર આપણને લોન મળે છે. જેમ કે પેલું છે ફ્લોટિંગ રેટ. એટલે હું ફ્લોટિંગ રેટ એટલે બેંકો જે આપણને લોન આપે છે એમાં આરબીઆઈ નો વ્યાજદર સામેલ હોય છે વત્તા
એનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે 2.5%, તો ટોટલ આપણને હોમ લોન 9%માં કોઈ પણ બેંક આપણને આપે છે. હવે અહીંયા જે રેટ છે ને એની વાતો તમને કહી દઉં. જે લોન આપણે લઈએ ને એ બે પ્રકારની બેંકો પાસેથી લઈ શકીએ છીએ. એક તો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લઈ શકીએ છીએ અને કાં તો એક બેંકો પાસેથી લઈ શકીએ છીએ. મોટા ભાગે બેંકોનું જે ઓલું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન હોય છે કે જે લોકો વચ્ચે વ્યાજ થોડું કમાય છે 2.5%, એ મોટા ભાગે ઓછું હોય છે. અને જ્યારે ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લ્યો ને ત્યારે એ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એ લોકો વધુ ચડાવે છે. એટલે ફાઇનાન્સના જ્યારે રેટ તમે લોન લેશો ને ત્યારે તમને 10%, 11%, 12% આવી લોન આપશે. શું કામ? આરબીઆઈ ના રેટ ઉપરાંત એ પોતાના અહીંયા 3, 3.5, 4 એવા ટકા લોન ચડાવે છે. પણ લોકો ફાઇનાન્સ કંપનીઓ પાસે લોન લેવા જાય શું કામ? જ્યારે કોઈ ડોક્યુમેન્ટરી પ્રોસેસમાં અટવાતા હોય, કોઈની પાસે પ્રૂફ ઓકે ન હોય, ત્યારે ફાઇનાન્સ કંપનીઓ થોડું લેટ ગો દ્વારા ક્રેડિટ સ્કોરને પણ થોડોક આમ તેમ કરી અને લોન એ પ્રોવાઈડ કરે છે રિસ્ક લઈને. હવે આ બધું પણ એના રિસ્ક ઉપર એ લોકો કરતા હોય છે. તો એના કારણે એ લોકો અહીંયા વધુ ચાર્જ લગાવે છે, વધુ માર્જિનથી તમને ત્યાં લોન આપે છે. અને મોટા ભાગે બેંકોની અંદર એકદમ સચોટ ક્રાઇટેરિયા જે આરબીઆઈ નો છે એ પૂરેપૂરો નિભાવીને લોન આપે અને એનું જે વ્યાજ દર હોય વચ્ચે કમાવાનો એ ઓછો રાખે છે. તો આપણે એ પણ ડિસિઝન લઈ શકીએ છીએ કે બેંકો પાસેથી લોન લેવી કે ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લેવી. અહીંયા જશો તો આ રીતે વ્યાજ દર વધુ રાખશે. હવે જો તમે ફ્લોટિંગ રેટની અંદર લોન લીધેલી હોય તો એનો મતલબ કે આરબીઆઈ વર્ષમાં 4 વખત મોનેટરી પોલિસી લઈને આવે છે અને એમાં આવા પ્રકારના જેટલા પણ વ્યાજ દરો છે, રેપો રેટ અને એ સિવાય ઘણા વ્યાજ દરો છે, તો એ વ્યાજ દરોમાં ડિસિઝન લેતી હોય છે. ફેરફાર કરે અથવા સેમ રાખે, વધારે ઘટાડે, કઈ પણ ડિસિઝન લે છે. જેમ કે ઈ કંપની જ્યારે આ વ્યાજ દર છે ઈ ઘટાડે, જેમ કે ઈ એમ કે હવેથી ભારતની અંદર રેપો રેટ આ નવા 3 મહિના માટે 6% રહેશે, એટલે ઘટાડો કર્યો. જુઓ તો ઓટોમેટિક આપણી જે લોન હતી ઈ લોન જે 2.5% બીજા ચડાવીએ તો જે 9%ની હતી ઓટોમેટિક 8.5%ની થઈ જાય છે. એટલે આપણે જે લોન ની અંદર ઈએમઆઈ પે કરતા હોય, હમણાં હું તમને ઉદાહરણ સહિત પણ સમજાવું ઈએમઆઈ પે કરતા હોય કેટલો ફરક પડે. તો ઈએમઆઈ ની જે વેલ્યુ હોય મહિનાનો ઈએમઆઈ એ ઘટી શકે છે, ઓછો ઈએમઆઈ ભરવાનો થાય. અને જો તમારે આને બદલામાં બીજું કરવું હોય કે લોનના જે ટેન્યુર હોય કે જે તમારા અત્યારે માનો કે 150 હપ્તા બાકી હોય 20 વર્ષની લોન લીધી એમાંથી, તો તમે આ હપ્તો એવડો ને એવડો રાખવા માંગતા હોય તો એના બદલે તમે આ ટેન્યુર ઘટાડી શકો. એના બદલે તમારા માનો કે એક્ઝામ્પલ લઈ લો છો કે 10 ઈએમઆઈ આ રેટ ચેન્જ કરવાને ઘટી ગયા, તો આવું પણ પોસિબલ છે આની અંદર. તો જુઓ તો અહીંયા ફ્લોટિંગ રેટ જે છે ને એ શું આવે તો કે જ્યારે તમે લોન લીધી હોય તે પછી બેંક જેમ રેપો રેટ ની અંદર ચેન્જ કર્યા કરે એમ તમારા બેંક ની અંદર લીધેલી લોનના વ્યાજ દરો પણ વધે પણ ખરી અને ઘટે પણ ખરી. આવા રેટને ફ્લોટિંગ રેટ કહેવાય. ઘણાને એમ થતું હશે પણ અમારી પાસે કયા રેટની લોન છે એ અમને કેમ ખબર પડે? તો જ્યારે તમે કોઈ લોન લ્યો છો ત્યારે તમને પહેલા સેન્કશન લેટર આપે છે. એ સેન્કશન લેટર ની અંદર એક રેટ ટાઈપ લખેલું હશે. જુઓ ત્યાં રેટ ટાઈપમાં લખ્યું હશે ફ્લોટિંગ, ફિક્સ કે હાઇબ્રિડ. હમણાં ત્રણેયનો મતલબ સમજાઈ જાય તમને કે કયા પ્રકારની લોનનો શું મતલબ થાય. પહેલી તો આપણે સમજી ગયા ફ્લોટિંગ રેટ એટલે આરબીઆઈ જેટલો રેટ બદલા કરે વધારે તો આપણો લોનનો વ્યાજ દર વધે, ઈએમઆઈ મોટા થાય. રેપો રેટ ઘટાડે તો ઈએમઆઈ નાના થાય, અથવા એના બદલામાં આપણે ટેન્યુર ઘટાડ્યું તો એ ઘટાડી શકીએ. તો મતલબ બેંકના આરબીઆઈ ના ડિસિઝન પ્રમાણે ફ્લોટિંગ એટલે બદલતો રહેતો હોય એવા રેટને ફ્લોટિંગ રેટ કહેવાય છે. હવે આ રેટ આપણા માટે ક્યારે ઉપયોગી છે એની હું હમણાં તમને ચર્ચા કરીશ, પણ એની પહેલા તમારે ફિક્સ રેટ એટલે હું એ જાણી લેવું જોઈએ. આ આપણે ક્યારે નક્કી કરીએ કે જ્યારે તમે લોન લેતા હોય ને ત્યારે તમે જે બેંક પાસેથી લોન લેતા હોય એને કહી શકો કે ભાઈ મારે ફિક્સમાં લોન લેવી છે અથવા ફ્લોટિંગમાં લેવી છે. એ તમારી પાસે રાઇટ્સ છે, તમે એમને ડિમાન્ડ કરી શકો છો. પણ લગભગ કોઈ એવું જોતું નથી. બેંકો જે વ્યાજ દરમાં આપે લોન એને એક્સેપ્ટ કરીને આગળ વધી જતા હોય છે. પણ હવેથી જો તમે લોન લેવાના હોય તો આ બાબત તમને ટેકો આપી શકે છે ડિસિઝન લેવામાં. ઉપરાંત જો જૂની લોન હોય તો એમાં કઈ લાભ થશે કે નહીં એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. ચાલો હવે ફિક્સ રેટ ની લોન એટલે શું? તો જુઓ, જ્યારે કોઈ એક વ્યક્તિ લોન લે છે અને ફિક્સ રેટમાં લે છે જે તે સમયે લોન લીધી હોય ત્યારે, તો એ સમયે જોવાનો હોય રેપો રેટ. ચલો રેપો રેટ આલે છે 6.50%. જે બેંક પાસેથી એને લોન લીધી એમને પોતાનું માર્જિન 2.5% રાખેલું છે, એટલે એ વ્યક્તિને લોન 9%માં પડી. હવે આરબીઆઈ આવનારા સમયની અંદર મોનેટરી પોલિસી વર્ષમાં 4 વખત અને ગમે એટલા વર્ષ સુધી
મોનેટરી ચાલે લોન ને ગમે એટલી મોનેટરી પોલિસી આવે, પછી મોનેટરી પોલિસીમાં આરબીઆઈ આ રેટમાં વધારો કરે કે આ રેટમાં ઘટાડો કરે, પરંતુ એમના વધારા ઘટાડાની લોનના વ્યાજ દર ઉપર કોઈ અસર રહેશે નહીં. સેમ જ રહે, ફિક્સ. જો ફિક્સ જેટલા વર્ષ સુધી આ લોન ચાલશે ફરજિયાત 9% લેખે વ્યાજ ચૂકવવાનું આ લોનની અંદર રહેશે. બેંકના ડિસિઝનના જે વ્યાજ દર છે વધે કે ઘટે એની હારે આનો કોઈ મતલબ રહેશે નહીં. એટલે ફિક્સ રેટની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ લોન લે છે ત્યારે નોર્મલ ફ્લોટિંગ રેટમાં જે વ્યાજ દર આવતો હોય એના કરતા ઓલરેડી થોડોક વ્યાજ દર, જેમ કે 9.5%, 9.25%, ઘણી ફાઇનાન્સ કંપની હોય તો 10, 11, 12% સુધી પણ લોન આપતી હોય છે. શું કામ આમાં વધારે હોય ફ્લોટિંગ રેટ કરતા? આમાં કારણ કે બેંક જાણે છે કે જો ભવિષ્યની અંદર આ 6.5% ને બદલે આરબીઆઈ 7% રેપો રેટ કરી નાખશે તો આપણે તો આ ચેન્જ નથી કરી શકવાના. જો આ 7% કરે તો આ 9% રહે તો બેંકની ઓટોમેટિક જે 2.5% માર્જિન હતું ને એમની આવક કેટલી થઈ જાય? 2%. એટલે એમની આવકને અગાઉથી માર ન પડે બેંકની આવકને, એટલે તમને થોડીક વધારે વ્યાજ દર રાખીને ફિક્સ રેટમાં લોન આપે. તમે જયારે લોન લેતા હોય ત્યારે એમ કેવું ભાઈ ફ્લોટિંગ રેટમાં જોઈએ છે તો વ્યાજ દર આવે છે, તમે એમ કહો ને ફિક્સ રેટમાં તો એમ કે તો ભાઈ આ નહીં, અલગ વ્યાજ દર, કારણ કે એમની આવકનું પેલા વિચારે છે. તો આ રીતે એકવાર ફિક્સ થઈ ગયું કે કયા વ્યાજ દરે લોન તમારો સેન્કશન પાસ થયો છે તો આખી લોન ટેન્યુર જેટલી હોય, જેટલા ઈએમઆઈ તમે ચૂકવો ત્યાં સુધી તમારા વ્યાજ દર 9% રહેશે. આરબીઆઈ કદાચ અહીંયા રેપો રેટ 9% સુધી પણ કેમ ન લઈ જાય. અને બીજું આ તો જ્યારે આરબીઆઈ રેપો રેટ વધારે ત્યારે ફાયદો કોને થાય? જુઓ, જેને લોન લીધી હોય એને. પણ માનો કે આરબીઆઈ એમ કીધું તો 1, 2, 3 વર્ષમાં રેપો રેટ લઈ ગયા 4.5%, 4.5%, તો 4.5% વધતા બેંક એનું માર્જિન ચડાવતી હતી 2.5%. તો 4.5 ને 2.5, 4 ને 2 6, 6 ને 1 7%. જો તમારી ફ્લોટિંગ રેટ ઉપર લોન ચાલતી હોત ને તો જે તમે લોન 9% લીધી હતી 2-3 વર્ષ પછી એની લોનનું વ્યાજ ને ઈએમઆઈ બધું 7% ઉપર ચાલુ થઈ જાય. મતલબ હપ્તો નાનો થઈ જાય, અથવા તમારે લોન ટેન્યુર નાના કરવા હોય, ઓછા કરવા હોય તો ઈ થઈ જાય, તમારી મરજી જે કરવું હોય. અને જો તમે ફિક્સ રેટ ઉપર લીધી હોત તો ફિક્સ ભાઈ કન્ટિન્યુ, ભલે 7% થાય, આમાં ઈ તો જેને આ લીધી હોય એને, પણ જેને ફિક્સ લીધી હોય ને પૂરું 9% ના 9% જ રહેશે. તો અહીંયા બંને બાજુ કઈક સેન્ટિમેન્ટ સારા પણ છે, ખરાબ પણ છે, પણ આપણે શું ધ્યાન રાખવું જોઈએ હમણાં હું તમને કહીશ તો એના આધારે તમને ખબર પડશે. ચાલો હવે સમજો ત્યાં સુધી તો તમને ખ્યાલ આવ્યો હશે. ફ્લોટિંગ રેટ એટલે બેંકોના જે આરબીઆઈ ડિસિઝન લે એ મુજબ લોન ના વ્યાજ દર પ્લસ માઇનસ થાય. અહીંયા બેંક ગમે ડિસિઝન લે, લોન લેતી વખતે જે વ્યાજ દર નક્કી થયો છે એ સમયે તમારો જે રેટમાં તમને લોન આપી હોય એ જ રહેશે. ફિક્સ રેટમાં લોન ક્યારે લેવી જોઈએ? તો જ્યારે આરબીઆઈ ના રેપો રેટ ઓછા હાલતા હોય એ સમયે ફિક્સ રેટમાં લઈ લેવાય. જેમ કે આરબીઆઈ નો રેપો રેટ અમુક 2 વર્ષ પહેલા હાલતો તો 4.5%. એ સમયે જે લોકોએ હોમ લોન લીધી હોય અથવા બીજી કોઈ, તો એમાં બેંકોએ માનો પોતાનું 3% ચડાવ્યું હોય વ્યાજ, તો 4 ને 3 7, 7.5% હોમ લોન આવી ગયું. હવે ફિક્સ રેટમાં લીધી હોય તો ફ્લોટિંગ રેટ વાળા અત્યારે ચૂકવતા હશે હાલમાં, કારણ કે રેપો રેટ 4.5 ને બદલે 6.5 હાલે, તો ફ્લોટિંગ રેટ વાળાને અત્યારે લોન નો ઈએમઆઈ માં બધું થઈને જતું હશે 9%. પણ હજી જે ફિક્સ રેટ વાળા હશે ને એ 7.5% જેની લોન હજી એમને ચાલુ હશે, કારણ કે એને વ્યાજ દર પછી વધે નહીં. બરાબર? તો એક ફાયદો કયો? જ્યારે રેપો રેટ ઓછો હોય ને ત્યારે આ રેટમાં લોન લેવાથી લાંબા ગાળે આપણને વધારે ફાયદો થાય છે. ચાલો હવે લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ. હાઇબ્રિડ રેટ આવે. હું બહુ ઓછા કેસમાં લોકો આ યુઝ કરે છે, પણ આવે શું? જો હાઇબ્રિડ એટલે બે ભેગું. તમે ફિક્સ રેટ ઉપર અને ફ્લોટિંગ રેટ ઉપર બે પ્રકારની સુવિધાઓ તમને આની અંદર આપવામાં આવે, એને હાઇબ્રિડ કહેવાય. જેમ કે કોઈ 20 વર્ષ માટે લોન લીધી તો આની અંદર આવી સિસ્ટમ આવે કે પહેલા 5 વર્ષ, પ્રથમ 5 વર્ષ તમારા લોનના ઈએમઆઈ જે વખતે લોન લીધી હોય ત્યારે જે ફિક્સ રેટ નક્કી કર્યો હોય એ ઉપર હાલશે, વત્તા બીજા 15 વર્ષ માટે ફ્લોટિંગ રેટમાં જતું રહેશે. કે પછી 5 વર્ષ પૂર્ણ થયા પછી જે રીતે આરબીઆઈ ના રેટ હશે એ પ્રમાણે તમારા લોનનો વ્યાજ દર લાગશે. જો આ બે વાત સમજાઈ ગઈ હોય તો આ બિલકુલ તમે સમજી જાઓ. ખાલી ડિફરન્સ છે બે એક હારે મળે. શરૂઆતના એક પાઠ દરમિયાન 25% પોઈન્ટ ની અંદર વર્ષની અંદર તમને ફિક્સ રેટ ઉપર તમને લોન મળે અને પછીના સમયની અંદર તમને ફ્લોટિંગ રેટ ઉપર મળે. પણ વધારે કેસની અંદર આપણે આ બે લોનના રેટ સાથે જવું જોઈએ. હવે તમે તમારા સેન્કશન લેટર અથવા હાલમાં તો ટેકનોલોજીની સિસ્ટમ છે, કોઈ પણ બેંક એની એપ્લિકેશનની અંદર
નેટ બેન્કિંગમાં લોગિન કરો તો ત્યાં તમને સેક્શન લેટર ત્યાં પણ બતાવે છે, અને જ્યારે હોમ લોન લીધી હોય ત્યારે જે કન્ડિશન હોય એ પણ બતાવે. તો ત્યાં લખ્યું જ છે કે તમારી લોન જે છે એ ફ્લોટિંગ રેટ ઉપર ચાલુ છે કે ફિક્સ રેટ ઉપર ચાલુ છે. જો ફિક્સ રેટ ઉપર ચાલુ હશે તો લોન લેતી વખતે જે વ્યાજ દર નક્કી થયો હશે એ અત્યારે પણ ચાલુ હશે ને જ્યાં સુધી લોન પૂરી થાય ત્યાં સુધી ચાલુ હશે. પણ જો ફ્લોટિંગ રેટ ઉપર લીધી હોય તો ઈએમઆઈ વધઘટ થતા હશે. ઉપરાંત લોનના ટેન્યુર તમારે જો બેમાંથી એક થાય વધઘટ કરવા હોય તો એ પણ થઈ શકે છે. ઘણા લોકો ફ્લોટિંગ રેટ ઉપર જો લોન લીધી હોય ને તો અહીંયા તમારા માટે ફાયદાકારક વાત જોજો. હવે માનો કે અત્યારે 9% હાલે, કોઈ વ્યક્તિ હમણાં જ લોન લીધી હોય, ભવિષ્યમાં જ્યારે આરબીઆઈ 6% વ્યાજ દર કરે તો ઓટોમેટિક 6.5 માંથી 6 એટલે અડધો ટકો ઓછો છે. તમારી જે 9% ની લોન હતી ને કેટલા થઈ જવી જોઈએ? 8.5%. પણ બેંકો વાળા એટલા સર્વિસ અને કોઈ પણ બાબતમાં એટલા હોશિયાર છે ને એ તમને સીધું નહીં કરી દે. એના માટે ઘણી બેંકો કરી આપે છે, પણ ઘણી બેંકો શું કરે, કાં તો તમારે નેટ બેન્કિંગ ગઈ, કાં તો એની પોતાની લોનની સ્પેશિયલ વેબસાઇટ હોય એના ઉપર જઈને, અથવા જે લોન બ્રાન્ચ હોય ત્યાં જઈને તમારે એને રિક્વેસ્ટ ફોર્મ આપવું પડે કે ભાઈ અમારો વ્યાજ દર છે એ આરબીઆઈ ના રેપો રેટ ઘટા તો અત્યારે ઘટાડી આપો. તો આરબીઆઈ એક પ્રોસેસ લે, એનો ચાર્જ પણ હોય, એ કરીને તમારા ઈએમઆઈ ની અંદર અથવા વ્યાજ દરની અંદર ચેન્જ થઈ જાય. તો આ વસ્તુ જો તમને ન ખબર હોય તો આજે જ તમે પહેલા તો તમારો વ્યાજ દર ચેક કરો કયો છે આ હોય. અને જો હજી તમે વાયલી ઈએમઆઈ પે કરતા હોય, જો કે અત્યારે તો રેપો રેટ વધારે હોવાથી જૂના સમય કરતા અત્યારે વધારે જ લોનના પેમેન્ટ જતા હશે, પણ જ્યારે રેપો રેટ ઘટે ત્યારે જો ઓટોમેટિક તમારા લોનના ઈએમઆઈ ઘટતા ન હોય અથવા વ્યાજ દર ઘટતા ન હોય તો બેંકનો સંપર્ક કરી અને તમારે એ પ્રોસેસ કરી આવવાની ખરી, જેનાથી તમારા લાખો રૂપિયાનો, હજારો રૂપિયાનો ફાયદો જેટલી લોન ભરાય એમાં થઈ જશે. એમાં હું કેલ્ક્યુલેટ કરીને બતાવું, જુઓ તમને શું થશે. પણ હવે વાત મારે એ કરવી છે કે કયા રેટમાં ફાયદો પડે આપણે લોનની અંદર. જો તમે ઈચ્છતા હોય કે ભાઈ મારી લોન શોર્ટ ટર્મ માટે છે તો તમને ફ્લોટિંગ રેટ સારું પડે. શોર્ટ ટર્મ એટલે મેં 5 વર્ષ માટે લીધી તો ફ્લોટિંગ રેટ જ કરાય, બરાબર. તમે 10 વર્ષ માટે લીધી છે કે 15 કે 20 વર્ષ માટે લીધી છે તો તમારે ફિક્સ રેટ ઉપર કરવું જોઈએ. શું કામ ખબર? જેટલો વધુ સમય હોય ને એટલું રિસ્કનું પ્રમાણ વધે, વ્યાજ દરના રિસ્ક. શું કામ ખબર? 20 વર્ષની અંદર વરસમાં એક વખતમાં 4 વખત આરબીઆઈ મોનેટરી પોલિસી લઈને આવે. 20 ગુણ્યા 4 એટલે 180 વખત એ ડિસિઝન લે કે રેટમાં કઈ ચેન્જ કરવો કે નહીં. અને 20 વર્ષના 2 દાયકાની અંદર ઘણી વખત એવા સંજોગો આવી જાય છે કે બેંકોએ વ્યાજ દરો અમુક સમય સુધી, જેમ કે અત્યારે છેલ્લી 10 મોનેટરી પોલિસીને તમે ગણો ને તો 2.5 વર્ષનો સમય થઈ ગયો. તો એ 2.5 વર્ષથી આ બેંકોએ, આરબીઆઈ એ વ્યાજ દર છે ને એ 6.5% હાઈ ઉપર જ રાખ્યો છે, એનાથી નીચે ઉતાર્યો જ નથી. તો લાંબા સમય માટે જો તમે લોન લેવી હોય ને તો ફિક્સ રેટ ઉપર રખાય. શું કામ? આટલા 180 વખતમાંથી આરબીઆઈ અમુક વર્ષો સુધી તો હાઈ રાખશે જ રે, અમુક સુધી લો રાખશે, પણ એમાં હાઈ રાખવાનું પ્રમાણ વધારે હશે ઇન્ફ્લેશન રેટને કાબુ કરવા માટે. તો એના માટે આપણી જે લોન છે એ લોન ફિક્સ રેટમાં હાલતી હોય તો આપણને એ વ્યાજ દરના વધારા ઘટાડાની અસર તો જ આપણને ન પડે જો આપણે ફિક્સ રેટમાં હોય તો. પણ ફિક્સ રેટમાં લોન ક્યારે લેવી જોઈએ? જો મેં કીધું અત્યારે લેવી હોય ને તો ફિક્સ રેટમાં ન લેવાય. ઓલરેડી તમારો રેપો રેટ હાઈ છે, અત્યારે લોન લઈ લેશો ને તો તમને 9, 10, 11% પધરાવશે બધી બેંકો. પછી ભવિષ્યમાં રેપો રેટ 6 અને 5 કરી દે તો જ્યાં તમારું વ્યાજ 9% ને બદલે જવું જોઈએ 6-8%, 8.5%, એ 9 રહે આજીવન ચાલુ. એટલે સમય પણ જરૂરી છે કે આ સમયે ફિક્સ રેટની લોન લેવી જોઈએ. બાકી લાંબા ગાળા માટે પડે આ સારી, બરાબર, ફિક્સ રેટની લોન. પણ ક્યારે? જ્યારે તમે ઓછો આરઆર હોય લઈ લીધી હોય ને તો. પછી આરઆર ગમે એટલો વધારે તો તમારે રેટ વધે નહીં અને વ્યાજ ઓછું બેંકને પે કરવું પડે. તો હવે વાત મારે કરવી છે, જો તમારી ફ્લોટિંગ રેટ ઉપર હાલતી હોય, આમાં તો હાલતી હોય કોઈ ચેન્જ થાય નહીં, પણ જો આમાં હાલતી હોય અને ભવિષ્યમાં રેપો રેટ ઘટાડે તમને કેટલો ફાયદો થાય? જો અહીંયા કેલ્ક્યુલેશન હું તમને અહીંયા બતાવું. તમારા ઘણા હજારો લાખો રૂપિયાની બચત અહીંયા ફ્લોટિંગ રેટમાં વ્યાજ દર આરબીઆઈ ઘટાડે ચેન્જ કરવાથી થઈ શકે છે. જુઓ, માનો કે એક ઉદાહરણ લીધું છે, 20 લાખની કોઈ વ્યક્તિએ હોમ લોન લીધી છે. એમને જયારે હોમ લોન લીધી ને ત્યારે ફ્લોટિંગ રેટમાં લીધી, 6.5% રેપો રેટ છે અત્યારે, અને 2.5% બેંકનું વ્યાજ ચડાવ્યું એટલે 9% મેં પડ્યું. 20 વર્ષ માટે લોન લીધી તો આ રીતનું એનું ઈએમઆઈ ને એવું આવતું હશે. જુઓ, 18,000 રૂપિયા દર મહિને એપ્રોક્સ ઈએમઆઈ, 20 લાખની લોન, એને 20 વર્ષનું વ્યાજ જેટલી લોન લીધી કરતા એને કરતા વધારે 23,18,000 જેવું વ્યાજ ભરવાનું થાય. ટોટલ 20 વર્ષે 43 લાખ રૂપિયા એમણે રીપે બેંકોને કરવાના થશે.
પણ હવે મારે એવી વાત કરવી છે કે માનો કે આરબીઆઈ આ જે લોન છે એની અંદર રેપો રેટ ઘટાડ્યો, તો હવે જોજો ઘડીક માટે હું માની લો કે દર મહિનાના 18,000 રૂપિયા જાય છે, પણ રેપો રેટ 50 બેઝિસ પોઈન્ટ ઘટાડ્યો, 6.5 બદલે 6% કરી નાખ્યો, તો સ્વાભાવિક છે કે આપણું 9% નું વ્યાજ જે છે એ 8.5% થઈ જશે. તો હું અહીંયા લોન ની અંદર ખાલી જો 8.5% મેં વ્યાજ કર્યું તો જુઓ તો ફરક અહીંયા કેટલો પડે છે કે 17,000 18,000 સમથિંગ જેવો ઈએમઆઈ હતો એ મારો થઈ ગયો 17,350. એટલે અહીંયા મને 600 રૂપિયાનો દર મહિને બેનિફિટ મળે છે. તો વિચાર કરો, મારા 20 વર્ષની લોન હોય તો 240 હપ્તા ચાલતા હોય, એ 240 હપ્તામાં દર મહિને મને 600 રૂપિયાનો બી બેનિફિટ મળતો હોય, તો હું ટોટલ જે ઈએમઆઈ પે કરું છું એની અંદર 20 વર્ષ પછી 1,44,000 રૂપિયા મારે ઓછા પે કરવાના થાય. પણ જો બેંકોએ રેપો રેટ ઘટાડ્યો હોય અને તમે તમારા લોન ઉપર એક્શન જ ન લ્યો, તો બેંકને તેમ છતાં તમારી પાસે એ લોકો 9% ના દરે વ્યાજ વસૂલ્યા જ કરશે. જો તમે પ્રોસેસ નહીં કરો તો ઘણી બેંકો તો વ્યાજ દરો સાથે ડાયરેક્ટ પ્રોસેસ કરી દે છે, પણ ઘણી બેંકો છે નથી કરતી. જ્યાં તમારું 17,350 ઈએમઆઈ જવું જોઈએ એની જગ્યાએ 18,000 લીધા કરશે તમારું ઈએમઆઈ. બરાબર? તમારે આ ન કરવું હોય તો એના બદલે તમે જે ઓલા 240 હપ્તા હતા એમાંથી ઓછા પણ કરી શકો. એ તમે જ્યારે બેંક પાસે જાઓ ત્યારે એ તમને ચોઈસ આપે છે. પણ જરૂર આ વિડીયોને તમે માહિતીને સમજી ગયા હશો તો તમારા માટે કયા રેટની લોન સારી લેતી વખતે ડિસિઝન લેવાનું હોય છે, અને જો હાલમાં ફ્લોટિંગ રેટ ઉપર હોય તો ભવિષ્યમાં કયો ફાયદો આપણને થઈ શકે એ વાત અહીંયા આપણે સમજવાની હતી. તો આ પ્રકારના 3 લોનના વ્યાજ દરો હોય છે. તમને માહિતીમાંથી કઈ ને કંઈક સારી વસ્તુઓ સમજવા મળી જશે જે તમને ફાયદારૂપ નીવડી શકે છે. તમારા સર્કલમાં પણ ઘણા બધી વ્યક્તિઓએ લોન લીધેલી હોય છે, તો એમને પણ આ વિડીયો શેર કરજો કે આ જોઈને એ પણ એની જે લોન ચાલતી હોય અથવા ભવિષ્યમાં જે લોન લેવાના હોય તો એમાં આ રેટને આધારે કંઈક ડિસિઝન લઈ શકે. આવા અવનવા ફાઇનાન્શિયલ માર્કેટના વિડીયો જોવા માટે સ્ટોક્સ હબને તમે સબસ્ક્રાઇબ કરીને જરૂર રાખજો. અવારનવાર આવા વિડીયો આમાં આવતા હોય છે. નોટિફિકેશન બટન પણ ઓન કરી દેજો. સ્ટોક્સ હબ છે એ ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર ઉપલબ્ધ છે. તમામ વસ્તુઓની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. બધી જગ્યાએ સબસ્ક્રાઇબ અને ફોલો કરીને અમારી સાથે વધુમાં વધુ ટચમાં રહીને સ્ટોક માર્કેટ અને ફાઇનાન્શિયલ માર્કેટની જર્ની તમારી વધુમાં વધુ સારી બનાવી શકો છો. તો મળીએ ફરી એકવાર નવી ઉપયોગી બાબતના વિડીયો સાથે. થેન્ક યુ.